આજે આપણે ધોરણ 6માં ગુજરાતી વિષયના પાઠ 5 જય જય ગરવી ગુજરાતનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. સમજૂતી. તો આ પંક્તિમાં કવિ કહેવા માગે છે કે હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. પ્રભાતના લાલ રંગની રતાશ પૂર્વમાં દીપી રહી છે. ધ્વજ પ્રકાશસે જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. સમજૂતી. તો આ પંક્તિનો અર્થ થશે, પ્રેમ અને શૌર્યના પ્રતીક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશશે. હે ગુજરાત, તું તારા સંતાનોને પ્રેમ ભક્તિની અનોખી રીત શીખવ. તારી જાત જ ઊંચી છે. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં કાળીમાત છે, દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ, છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત. સમજૂતી. તો આ પંક્તિનો અર્થ થશે, ઉત્તર દિશામાં અંબા માતા, પૂર્વ દિશામાં કાળી માતા સદા રક્ષા કરે છે. ત્યાં દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ રક્ષા કરે છે, ને પશ્ચિમ દિશામાં સોમનાથ ને દ્વારકેશ તને સહાય કરવા સાક્ષાત એટલે કે હાજરા હજૂર છે. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. નદી તાપી નર્મદા જોઈ, મહીને બીજી પણ જોઈ, વળી જોઈ સુભદ્રના જુદ્ધ રમણને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જયકર, સંપે સોહે સૌજાત, જય જય ગરવી ગુજરાત. સમજૂતી. તો આ પંક્તિની સમજૂતી થશે, તાપી અને નર્મદા નદી જોઈ, મહી નદી અને બીજી નદીઓ પણ જોઈ, શૂરવીર ઘડવૈયાઓના શૌર્યભરા યુદ્ધો જોયા, અને રત્નોની ખાણ સમૂહ રત્નાકર સમુદ્ર જોયો. પર્વતના ઉન્નત શિખરો પરથી પૂર્વજો વિજય મળે એવી આશીષ વરસાવી રહ્યા છે. સમગ્ર જાત સંપત્તિ શોભી રહી છે. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. તે અણહિલવાડના રંગ તે સિદ્ધરાજ જયસંગ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત, જન ગુમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. સમજૂતી. તો આ પંક્તિનો અર્થ થશે, અણહિલવાડના રાજા સિદ્ધરાજ જયસિંહ વખતનો સમય સુવર્ણ યુગ ગણાતો હતો. હેમા ગુર્જરી, આ સુવર્ણ રંગથી પણ અધિક કીર્તિ સત્વરે પ્રાપ્ત થશે, એટલે કે અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. તમને નદીમાં નાહવું ગમે છે? કેમ? જવાબ: હા, મને નદીમાં નાહવું ગમે છે, કારણ કે નદીનું પાણી ઠંડુ અને વહેતું હોય છે. તેમાં નાહવાથી આનંદ અને તાજગી અનુભવાય છે. પ્રશ્ન 2. તમે તીર્થ સ્થાન કોને ગણો છો? જવાબ: તીર્થ કરવા જેવી જે પવિત્ર જગ્યા હોય, યાત્રાનું ધામ હોય, તેને હું તીર્થ સ્થાન ગણું છું. જેમ કે મંદિરો છે, પવિત્ર નદીઓ છે, પર્વતો છે, પૌરાણિક જગ્યાઓ છે, જેને હું તીર્થ સ્થાન ગણું છું. પ્રશ્ન 3. તળાવ અને દરિયામાં શો ફેર હોય? જવાબ: તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર. આવા તળાવો કુદરતી અને કૃત્રિમ બંને હોઈ શકે છે. ક્યાંક ખોદીને તળાવ બનાવવામાં આવે છે અને ક્યાંક કુદરતી રીતે તૈયાર તળાવ હોય છે. આ તળાવમાં પાણી ભરાય ત્યારે આજુબાજુના વિસ્તારોવાળા લોકો તળાવમાંથી પાણી લઈ જઈ કૃષિ ખેતી પણ કરી શકે છે. ખારા પાણીનો વધારે સંગ્રહ કરનાર કોઈ વિસ્તાર એટલે દરિયો. આ દરિયો એ પૃથ્વીનો 71% વિસ્તાર રોકેલો છે. આમ તળાવ એ મીઠા પાણીનો સંગ્રહ કરાયેલ સ્ત્રોત અને દરિયો એ ખારા પાણીનો સંગ્રહ કરાયેલ પાણીનો સ્ત્રોત છે. પ્રશ્ન 4. તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? જવાબ: હા, અમે દર વર્ષે કુટુંબ સાથે વર્ષમાં એકવાર સુંઢા માતાજી, અંબાજી, નડાબેટ, નડેશ્વરી માતાજીની મુલાકાત લઈએ છીએ. પ્રશ્ન 5. તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? જવાબ: હા, મને નદી કિનારે રહેવું ગમે. નદી કિનારે રહેવાથી નદીનું શીતળ પાણી આપણને શીતળતા આપે છે. નદી કિનારે જઈ હોડિયામાં બેસી શકીએ છીએ. નદી કિનારે ફરવાની મજા આવે છે. પ્રશ્ન 6. સંપીને રહેવાથી શું ફાયદો થાય? જવાબ:
સંપીને રહેવાથી ઘણા બધા ફાયદા થાય છે. કુટુંબ પર કે કોઈ વ્યક્તિ પર આવેલી મુશ્કેલીનો સમય સંપીને રહેવાથી તે મુશ્કેલીનો સામનો આસાનીથી કરી શકાય છે. જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય છે, સુમેળ હોય છે. જ્યાં લોકો સંપીને રહેતા હોય છે ત્યાં માનસિક શાંતિ પણ હોય છે. જીવન જીવવા માટે એકલા રૂપિયા કે ધન જરૂરી નથી, પરંતુ સંપ અને સમજથી સુખી જીવન જીવી શકાય છે. પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો. તો અહીંયા આપણને એક શબ્દના અલગ અલગ અર્થ આપેલા છે, તેમાંથી સાચો અર્થ ધરાવતો શબ્દ લખવાનો છે. ગર્વી એટલે ગૌરવશાળી, નીજ એટલે પોતાનું, અરુણું એટલે લાલ રંગનું, સંતતિ એટલે સંતાન, કસુંબી એટલે કેસરી, રક્ષા એટલે રખેવાળી. પ્રશ્ન 3. નીચે આપેલા જોડકા જોડો. 1. ઉત્તર, તો એની સામે આવશે સી. અંબામાત. 2. દક્ષિણ, તો એની સામે આવશે ડી. કુંતેશ્વર મહાદેવ. 3. પૂર્વ, તો એની સામે આવશે એ. કાળીમાત. 4. પશ્ચિમ, તો એની સામે આવશે બી. સોમનાથ. પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, એનું શિષ્ટ રૂપ લખવાનું છે. પ્રભાત એટલે પ્રભાત, પૂરવ એટલે પૂર્વ, જોય એટલે જોઈ, યુદ્ધ એટલે યુદ્ધ, દિશે એટલે દેખાય. પ્રશ્ન 5. આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. રાત પ્રભાત, માત રાત, દેવ મહાદેવ, રંગ જયસંગ. પ્રશ્ન 6. આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો. 1. કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે, કારણ કે સાચી જીવનશૈલી મળે. પ્રશ્ન 2. ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે, કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે. 3. સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. 4. આ કાવ્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. પ્રશ્ન 7. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. જવાબ. કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું અંબાજીનું મંદિર આવેલું છે. પૂર્વ દિશામાં કાળકા માતાનું મંદિર આવેલું છે. દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે. પ્રશ્ન 2. કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? જવાબ. આપણી ગુજરાતની ગૌરવગાથાના પાયાના જો કોઈ બે તત્વો હોય તો પ્રેમ અને ભક્તિ છે. આ પ્રેમ અને ભક્તિ થકી આપણું ગુજરાત ગૌરવ બનતું છે, અને એ ગૌરવને જાળવવા માટે આપણે પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ, અને આ જ સાચી રીત આપણે શીખવી જોઈએ. પ્રશ્ન 3. ગરવી ગુજરાત એટલે શું? જવાબ. ઊંચી ભાવનાવાળું, ગૌરવશાળી, વિશાળ હૃદયવાળું ગુજરાત એટલે ગરવી ગુજરાત. પ્રશ્ન 4. ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. જવાબ. આપણા ગુજરાતમાં બનાસ, ભાદર, હિરણ, ખારી જેવી અનેક નદીઓ આવેલી છે. નર્મદા, તાપી, મચ્છુ, રૂપેણ, સાબરમતી, સરસ્વતી, રૂપેણ, મહી વગેરે. બનાસ નદી એ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. તેનું બીજું નામ પ્રણાશા છે. બનાસ નદી ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છના નાના રણમાં મળી જાય છે. આ નદી દરિયાને બદલે રણમાં સમાઈ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે. બનાસ નદીની કુલ લંબાઈ 266 કિલોમીટર છે, જેમાંથી 50 કિલોમીટર રાજસ્થાનમાં અને બાકીની લંબાઈ ગુજરાતમાં છે. તેનો સ્ત્રાવ વિસ્તાર 8674 ચોરસ કિલોમીટર જેટલો છે. બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે. પ્રશ્ન 5. ગુજરાતના મહિમા વિશે લખો. જવાબ. ગુજરાત ભારત દેશનું ઔદ્યોગિકકૃત રાજ્ય છે.
ભારતના પશ્ચિમ છેડે આવેલું છે. ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ એટલે કે પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરાનગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જ્યારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન નગર છે. ગુજરાત રાજ્યનું નામ ગુર્જર પરથી પડેલ છે, જેમણે ઈસવીસન 700 અને ઈસવીસન 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના મે 1, 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌપ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે. ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે, ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મોહમ્મદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે 600 કરતાં પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસ દર કરતાં પણ ઘણો વધારે છે. પ્રશ્ન 6. ગુજરાતને ગરવી કેમ કહી હશે? જવાબ: ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી મોટી નદીઓ, યાત્રાધામો, સમૃદ્ધ બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો, કવિઓ, સમાજસેવકો, સાહસિક વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત એમ કહ્યું છે. પ્રશ્ન 8. કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. તો એનો અર્થ થશે: હે માં ગુજરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો. કમ્પ્યુટર વેદવ્યાસ. વાક્ય: કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જોડ્યો. 1. ફ્રીજ ચપ્પલ. વાક્ય: મંદિરની બહાર પાણીનું ઠંડુ ફ્રીજ હતું અને તેની નીચે કેટલાય લોકોએ પોતાના ચંપલ મૂક્યા હતા. 2. ચા જીરાફ. વાક્ય: હું સવારમાં ચા પીતો હતો ત્યારે પિતાએ મને મોબાઈલમાં જીરાફનું ચિત્ર બતાવ્યું. 3. ફોન કાગળ. વાક્ય: આ ફોન આવતા લોકો કાગળ પર ઓછું લખાણ લખે છે અને ફોનમાં વધારે લખાણ લખે છે. 4. ખીલી પાતાળ. 4. પાતાળમાંથી જે લોખંડ મળી આવે છે તેમાંથી ખીલીઓ તૈયાર થાય છે. 5. કાચ પપ્પા. વાક્ય: અચાનક કાચ તૂટી પડતા મારા પપ્પા મમ્મી પર ગુસ્સે થયા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.